કે આપણા ગામની અંદર જો આ ધોળકા મંદિરના પાટોત્સવના દિવસે સરસ આયોજન થયું. આમ તો પહેલા તારીખ લીધી, પછી પાછું આગું પાછું થયું ને પછી અમે સ્વામી આવ્યા અને મને કીધું મને કે પાટોત્સવના દિવસે જ ગોઠવી દઈએ. તો મેં કીધું સારામાં સારું, બધાને યાદે રહે. અને આજે જો મહારાજે ધોળકાની પ્રતિષ્ઠા કરી એનું સંસ્મરણ રૂપે આપણા ગામમાં પુનઃ પ્રતિષ્ઠા સરસ પાછી થઈ ગઈ. જૂનું મંદિર એમનું એમ રાખી અને જે મૂર્તિઓ છે બાજુમાં આપણી જે જૂની મૂર્તિઓ છે એ કોઈ કિંમત ના આંકી શકે ને એવી મૂર્તિઓ છે. આવી મૂર્તિઓ ક્યાંય મળતી નથી હવે. અબજો ખરબો રૂપિયા ખર્ચો ને તોય આવા ભગવાન ના મળે. બધું મળે, ભગવાન ના મળે. અને વિચાર કરીએ, હા ભલે નવી મૂર્તિ પધરાવી, કારણ કે સમયાંતરે જે જર્જરિત થાય, પણ હકીકતમાં તમે વિચાર કરો કે તમારા વડવાઓએ કેટલી બધું ભગવાનનું ભજન કર્યું હશે ત્યારે આવી મૂર્તિ પ્રાપ્ત થઈ. ને તો આ બધું પ્રાપ્ત થવું સહેલું નથી. આજે માણસ છે ને રૂપિયા આપી દે, બધું આપી દે, પણ ભગવાન આપનારા બહુ ઓછા હોય છે, કારણ કે સાચા માણસો જ ઓછા મળે છે. બાકી તો જંતર મંતર ને બધું તંતર ચલાવીને બધું કરાવડાવી નાખે આ દુનિયાની અંદર. પણ ભગવાન આપણા સંપ્રદાયની અંદર બધાથી અગડા રાખી અને ભગવાન આપ્યા તમને એવી જૂની પ્રસાદીની મૂર્તિઓ આપણા ગામની અંદર છે. તો તમે વિચાર કરો કે તમારા વડવાઓએ કેટલી મહેનત અને પુરુષાર્થ અને ભગવાનનું ભજન અને ભક્તિ બહેનો ભાઈઓએ કરી હશે, સત્સંગ સાચ્યો હશે. ત્યારે અમારા અને તમારા બેના ભાગ્ય છે કે આ ભગવાનના આપણે દર્શન કરવાના મળે છે. આપણે બધાના ભાગ્ય છે, નહીં તો આ ક્યાં મળે. તો આજે સરસ જો નવનિર્માણ થયું છે. ખાસ આ ગામના દરેક હરિભક્તો જે ગામમાં રહેતા હોય એને ભલામણ કે મંદિરે જરૂર અવશ્યપણે જજો. કારણ કે આટલી તમે સેવા કરી હોય, સંતો મહેનત કરી હોય, અહીંયા SS સ્વામીને આ સંતો બધા મહેનત કરે છે. તો આ વસ્તુ એ છે કે મહેનત આ બધી તમે કરો કે સંતો કરે એ બધા પાછળ એટલું હેતુ એટલો છે કે આપણા પરિવારમાં સંસ્કાર જળવાઈ રહે, ભગવાનની પરંપરા જળવાઈ રહે અને આપણો સાચો જે સિદ્ધાંત છે એ જળવાઈ રહે. બાકી બીજી બધી દુનિયામાં મેં હમણાં જ કીધું બધું ચાલશે દુનિયામાં. ડીજે ચાલશે, જીજે ચાલશે, બધું ચાલશે, બધું કોઈ બંધ થવાનું નથી. પણ વસ્તુ એટલી છે કે જે આપણા ઘરની અંદર રહેલા આપણા દીકરા દીકરીઓ, આપણા પરિવારના સંસ્કારો એ જળવાઈ રહે ને એ મૂડી મોટામાં મોટી મૂડી આ જગતની અંદર છે. આ હકીકત છે. નહીં તો અત્યારે બીજું બધું મળે જ છે ને દુનિયામાં. સંસ્કારની કોઈ દુકાન હોતી નથી. પણ જે ભગવાનને રાખે તો ભગવાન એને રાખે છે. આપણે ભગવાન આટલું સરસ મળ્યું છે અને સરસ નવનિર્માણ થયું મંદિર, એ મૂર્તિનો અને સિંહાસનનો જીર્ણોદ્ધાર કર્યો છે. તો ધન્યવાદ છે આ SS સ્વામીને, આ સંતોને બધાને. અને તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ બધા હરિભક્તો ખૂબ મંદિર જજો અને ઉપયોગ કરજો. બહેનો, ભાઈઓ, દીકરા દીકરીઓ જેને યોગ્ય લાગે પોતાના સમય જઈ અને ભગવાનને ખાલી 2 ઘડી પણ ભગવાનના દર્શન કરીએ ને તો જીવનું કલ્યાણ થાય છે. આટલું હું માનું છું. અને અવશ્યપણે તમારો તમારા વડવાએ કરેલો દાખલો એ સફળ થાય જો આપણે એ પરંપરા જાળવીને રાખીએ તો. નહીં તો ધગધગતા તાપમાં તમે શું કરવા બેઠા હોય ને હું શું કરવા બેઠો હોય, સંતોએ શું કરવા બેઠા હોય. આ પરંપરા જાળવવાની હદ છે ને. આમાંથી લેવાનું શું છે? આજે 12:30 આજના ટાઈમે અત્યારે પરસેવા પાડવાની કોઈ જરૂર ખરી? પણ તમે જાળવી રાખ્યું છે, અમે જાળવ્યું, સંતોએ જાળવ્યું છે. એટલે આપણે આ સ્મૃતિ હંમેશા જ આપણા જિંદગીમાં રાખવી અને એટલું યાદ રાખવું કે આ બધું જેટલું છે ને ભગવાનને લીધે થઈને છે. તો આજે ખૂબ આનંદ થયો. આપ સૌ ઉપર ભગવાન ખૂબ આશીર્વાદ પાઠવે અને દરેકને સુખ્યા કરે, દરેકના સંકલ્પ પરિપૂર્ણ કરે, એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.